નમસ્કાર મિત્રો, હાલ સમગ્ર ગુજરાતમાં કાળઝાળ ગરમી, માવઠાનો વરસાદ, ડમરીની ધૂળ સાથેનું તોફાન અને દરિયામાંથી આવતો તોફાની પવન, આ સમગ્ર બાબતો અત્યારે ગુજરાત ઉપર મોટું સંકટ લઈને આવ્યા છે. મિત્રો, આજે આપણે આ વિડીયોમાં દરેક બાબતો અને આજે સામે આવેલા દરેક હવામાન સમાચારો તેમજ હવામાન વિભાગે ગુજરાતમાં ભારે ગરમીને કારણે ગુજરાતના કયા ભાગોમાં હીટ વેવની આગાહી કરી છે તે દરેક સમાચારોની વાત કરીશું. હવે મિત્રો, ગુજરાતમાં ભારે વરસાદ અને કાળઝાળ ગરમી સાથે ગુજરાતના હવામાનમાં એક મોટો પલટો આવવા જઈ રહ્યો છે, એટલે કે ગુજરાતના દરેક લોકોએ સાવધાન રહેવું ખૂબ જરૂરી છે. મિત્રો, દરિયામાંથી અત્યારે ભારે તોફાની પવન ફૂંકાઈ રહ્યો છે, જે હાલ 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાઈ રહ્યો છે, જેના કારણે ગુજરાતમાં ધૂળની ડમરીઓ અને રસ્તા ઉપર વાહન ચલાવતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. મિત્રો, ત્યાર પછી જો વાત કરું તો હાલ ગુજરાતની પશ્ચિમ બાજુના દરિયામાં એક મોટું વરસાદી વાવાઝોડું સક્રિય થયું છે, જે લગભગ ભારે નુકસાન પહોંચાડશે. અત્યારે આ વાવાઝોડું પવન સાથે ગુજરાતની નજીક આવતું જોવા મળી રહ્યું છે. જો આ વાવાઝોડું ગુજરાતમાંથી પસાર થશે તો મોટી આફત આવી શકે છે. આ વાવાઝોડાને કારણે હવામાન વિભાગે આગામી 7 દિવસ સુધી સાવધાન રહેવા વિનંતી કરી છે. મિત્રો, આ વાવાઝોડું જો ગુજરાતના દરિયા કિનારા સાથે ટકરાશે તો દરિયો ગાંડો થશે અને ગુજરાતમાં આશરે દરેક જિલ્લાઓમાં 4 થી 5 ઇંચ સુધીનો વરસાદ લાવશે. આજે મિત્રો, અંબાલાલ પટેલે અને હવામાન વિભાગે ગુજરાતના હવામાન વિશે એક મોટી આગાહી કરી છે. તેઓએ જણાવ્યું છે કે ગુજરાતમાં હવે એક મોટી વરસાદી વાવાઝોડું અને એક મોટું માવઠું પડવાની સંભાવના છે. હવે ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે ભારે તોફાની પવન સાથે માવઠું પડશે તેવી એક મોટી આગાહી કરવામાં આવી રહી છે. ત્યાર પછી મિત્રો, વાત કરીએ તો હાલ અમદાવાદ જિલ્લાની આસપાસ એક ભારે હવાનું વંટોળ જોવા મળી રહ્યું છે, જે વાવાઝોડાના સંકેત આપે છે. હાલ આ વિસ્તારોમાં 150 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન અને તેની સાથે ધૂળ ઉડી રહી છે, જેના કારણે અત્યારે આ વિસ્તારોમાં રહેતા લોકો ભારે પરેશાન થઈ રહ્યા છે. મિત્રો, આગામી દિવસોમાં આ વિસ્તારોમાં આશરે 2 થી 3 ઇંચ સુધીનો વરસાદ પડશે તેવું અનુમાન કરવામાં આવી રહ્યું છે. આજે હવામાન વિભાગે સૌરાષ્ટ્રના અમદાવાદ, સુરત અને વેરાવળ આ 3 જિલ્લાઓમાં વરસાદનું ભારે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, કારણ કે આ વિસ્તારો દરિયાથી ખૂબ નજીક આવેલા છે અને ભારે પવન સાથે ગરમી પણ વધારે પડી રહી છે, જે વરસાદના પૂરેપૂરા સંકેતો આપી રહ્યા છે. અંબાલાલ પટેલે આ વિસ્તારો ઉપર નજર કરતા જણાવ્યું છે કે આવનારા દિવસોમાં આ સૌરાષ્ટ્રના ભાગોમાં વાવાઝોડા સાથે તોફાની કરા સાથે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. અત્યારે મિત્રો, સમગ્ર ગુજરાત અને સમગ્ર ભારતમાં કાળઝાળ ગરમી સાથે માવઠાનું સંકટ જોવા મળી રહ્યું છે. અત્યારે બપોરના સમયે 45 ડિગ્રી જેટલું સહન ન કરી શકાય તેવી ગરમી પડી રહી છે, જે આવતું ચોમાસું ખૂબ સારું થશે તેવા સંકેતો આપી રહ્યું છે. મિત્રો, ત્યાર પછી આજે એક મોટા હવામાન સમાચાર સામે આવ્યા છે, તેની ઉપર એક નજર કરીએ તો મિત્રો, આ વર્ષે ગુજરાતમાં કોઈ મોટા વાવાઝોડા કે કુદરતી હોનારતનો કોઈ જ ભય નથી. મિત્રો, સામાન્ય રીતે ચોમાસા દરમિયાન દરિયાકાંઠાના વિસ્તારોમાં જે ડર જોવા મળતો હોય છે તે આ વર્ષે નહીવત રહેશે તેવું અનુમાન છે. વરસાદ શાંત અને મધ્યમ ગતિએ વરસી શકે છે, જે પાક માટે પણ ઉત્તમ સાબિત થઈ શકે છે. મિત્રો, ત્યાર પછીના હવામાન સમાચારોની જો વાત કરવામાં આવે તો રાજ્યમાં ગરમીનો માહોલ યથાવત રહ્યો છે, ત્યારે હવામાન વિભાગે આગામી દિવસોને લઈને એક મહત્વપૂર્ણ આગાહી જાહેર કરી છે. હાલ મિત્રો, પશ્ચિમ દિશામાંથી પવન ફૂંકાઈ રહ્યા હોવાથી આગામી 48 કલાક સુધી તાપમાનમાં કોઈ ખાસ ફેરફાર જોવા મળશે નહીં. અમદાવાદમાં આજે મહત્તમ તાપમાન 42 ડિગ્રી સુધી નોંધાયું છે, જે લોકો માટે તાપદાયક સ્થિતિ ઊભી કરી રહ્યું છે. મિત્રો, ત્યાર પછીના સમાચારની જો વાત કરીએ તો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 48 કલાક બાદ પવનની દિશામાં ફેરફાર થવાની શક્યતા છે, જેના પરિણામે રાજ્યના તાપમાનમાં અંદાજે 2 થી 3 ડિગ્રી સુધીનો ઘટાડો થઈ શકે છે, જેનાથી લોકોને થોડીક રાહત મળશે. મે મહિના માટેના પૂર્વાનુમાન પર ગરમી યથાવત રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં મહત્તમ અને લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં ઊંચું રહેવાની શક્યતા છે. જો કે ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં થોડું ઓછું રહેવાની સંભાવના દર્શાવવામાં પણ આવી છે. મિત્રો, ત્યાર પછી વાત કરીએ તો હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગે લોકોને તાપથી બચવા માટે જરૂરી સાવચેતી રાખવાની સલાહ આપી છે. ખાસ કરીને બપોરના સમયે બહાર ન નીકળવાનું ટાળવું, પૂરતું પાણી પીવું અને ગરમીથી બચાવ માટે જરૂરી પગલાં લેવા સૂચના પણ આપવામાં આવી છે. આગામી દિવસોમાં પવનની દિશા બદલાતા તાપમાનમાં થનારા ઘટાડા પર સૌની નજર રહેશે. તો આભાર મિત્રો, આજે આપણે ગુજરાતના કેટલાક મહત્વના હવામાન સમાચારો વિશે વાત કરી. જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.
વિડીયોને તમારા મિત્રો સુધી શેર કરી દેજો અને આ વિડીયોને તમારી એક લાઇક જરૂરથી કરી દેજો। જો તમે તમારા મિત્રો સુધી આ વિડીયોને શેર કરો છો તો તેમને પણ આજના તાજા નવા હવામાન સમાચારની જાણકારી તેમને પણ મળી જશે।